નમસ્કાર મિત્રો છેલ્લા લગભગ 4-5 મહિનાથી પીએફમાં અઢળક ચેન્જીસ આવ્યા. એમાં ઘણા નવા નિયમ બદલાઈ ગયા. પીએફનું ફોર્મ ભરવાની રીત બદલાઈ ગઈ. પેન્શનના નિયમો બદલાઈ ગયા. કેટલા સમય પછી તમે પેન્શનનું ફોર્મ ભરી શકો, પીએફનું કેટલા સમય પછી ફોર્મ ભરી શકો, આ ઘણા નવા નિયમ આવ્યા. તો પણ આપણે કામ ચાલુ જ છે, કામ થાય છે, બધાના પૈસા પણ આવે છે, બધાના ફોર્મ પણ ભરાય છે, પણ નવા નિયમો પ્રમાણે. તો મિત્રો, અત્યાર સુધી એવું હતું કે એક કંપનીનો પીએફ હતો તો આપણે ડાયરેક્ટ ફોર્મ ભરતા, એનું પેન્શન અને પીએફનું ફોર્મ ભરીએ તો એના ખાતામાં પૈસા આવી જતા. એની પ્રોસેસ અમુક નિયમ પ્રમાણે. બીજી વસ્તુ કે હાલ મોટો જો પ્રશ્ન હોય તો એક પીએફ એક કંપનીથી બદલે છે, બીજી કંપની, બીજીથી ત્રીજી કંપની, ત્રીજીથી ચોથી કંપની અલગ બદલે છે. તો એ લોકોનું શું? એ લોકોએ ધારો કે નોકરી છોડી દીધી, કે કોઈ જૂની કંપની હોય, નવી કંપની હોય અને બીજી પાછી બદલે, એ લોકોએ નોકરી છોડી દીધી, તો એ લોકોનું શું? પીએફ એમને ઉપાડવું હોય તો શું? એ મોટો પ્રશ્ન હતો. અઢળક રિક્વેસ્ટો આપણે નાખી, તમામ રિક્વેસ્ટો પેન્ડિંગ પડી હતી. લગભગ છેલ્લા અંદાજિત 2 મહિના જેવું થઈ ગયું છે. આપણા જોડે લગભગ એવા કેસ છે, અંદાજે અમુક કેસ એટલે લગભગ આપણા જોડે અંદાજે અત્યારે 8 થી 10 કેસ એવા હશે કે જેમાં અલગ કંપનીઓમાં નોકરી કરી હોય. તો આ મિત્રોનું શું? તો આ મિત્રો માટે એક ખુશ ખબર છે કે જે 2 મહિનાથી રિક્વેસ્ટો જે આપણે અલગ કંપનીની હતી, એ રિક્વેસ્ટો રિક્વેસ્ટ ભેગું કરવા માટે જે અહીંયાથી પ્રોસેસ કરવાની એ આપણે કરી હતી, અને એ લોકોની રિક્વેસ્ટો ત્યાંની પેન્ડિંગમાં બોલતી હતી. ઘણા મિત્રોના ફોન આવતા કે અમારું શું થશે, ક્યારે થશે, અને આપણે એક જ જવાબ આપતા કે આગળથી બધું અપડેટ થાય છે. તો એ મિત્રો માટે સારા સમાચાર છે કે લગભગ કાલે મેં ઘણી રિક્વેસ્ટો ચેક કરી, લગભગ 50% રિક્વેસ્ટો એમાં પાસ થઈ ગઈ છે. મતલબ કે આપણે જે પીએફ ઓફિસથી હવે રિક્વેસ્ટો એક્સેપ્ટ કરવાનું ચાલુ થઈ ગયું છે. મર્જ જે અલગ કંપનીઓમાં જે પીએફ પડ્યો હતો એ હવે ભેગો થાય છે. તો સારામાં સારી એ વાત છે કે આ પીએફ હવે ભેગો થવાનું ચાલુ થઈ ગયું છે. અત્યાર સુધી નહોતું થતું. અત્યાર સુધી આખી નવી સિસ્ટમ હતી, એમાં ફોર્મ ભરાતા અને સિંગલ ફોર્મ ભરાતા. હવે અલગ 3-4 કંપનીઓ ભેગી કરીશું અને એનું આસાનીથી આપણે ફોર્મ ભરીને એનો પીએફ ઉપાડી શકીશું. તો આ એક તમારા માટે એક સારામાં સારી જાણવા જેવી વાત છે કે પીએફ મર્જ થવાનું ચાલુ થઈ ગયું છે. જે મિત્રોએ અલગ કંપનીમાં નોકરી કરી હોય તો એ પ્રોસેસ કરાવી દો, ચાલુ થઈ ગયું છે ને.